નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને તમારી સમક્ષ હાજર થઈ ગયા છીએ. વિષય છે જિયોગ્રાફી. તો વિદ્યાર્થી મિત્રો, આજની અંદર આપણે સેક્શન ઈ અને સેક્શન ડીના તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવાના છે. એટલે તમારા જે લગભગ જોવા જઈએ તો 24 ગુણનું સેક્શન ડી અને 30 ગુણનું તમારું સેક્શન ઈ, એટલે કે 54 ગુણ તમારા પાક્કા થઈ જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન ઈની શરૂઆત કરીએ છીએ. સેક્શન ઈની અંદર જોવા જઈએ તો 5-5 ગુણના પ્રશ્નો પૂછાય છે. એટલે કે કુલ 7 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 5 લખવાના છે અને એક નકશા પૂર્તિનો પ્રશ્ન દરેક માટે ફરજિયાત છે. હવે આપણે ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો તમને આપવાના છે. એ પહેલાં જો તમે સેક્શન એ અને બીની તૈયારી કરવા માગતા હો તો આપણી ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે જિયોગ્રાફી STD બાર જિયોગ્રાફી અને પાછળ વન ટચ એજ્યુકેશન લખશો એટલે તમને વિડીયો અવેલેબલ થઈ જશે, બરાબર. તો હવે આપણે ચેપ્ટર 2ની વાત કરીએ તો ચેપ્ટર 2માંથી 5 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો 5 પ્રશ્નો મેં અહીંયા કાઢેલા છે. હવે એની અંદર ખાસ જોવા જઈએ તો આ વખતે કયા કયા પૂછાશે એ પણ હું તમને કહીશ. તો પહેલું છે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતા વર્ણવો. બીજું, વસ્તી ગીતતા પર અસર કરતા આર્થિક પરિબળોની ચર્ચા કરો. ત્રીજું, વસ્તી ગીતતા પર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળોની ચર્ચા કરો. અને વસ્તી ગીતતા પર અસર કરતા પરિબળો જણાવી ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો. અને માનવ વિકાસ એટલે શું તેના માપન વિશે સમજૂતી આપો. તો આ 5 પ્રશ્નો છે. એમાંથી ખાસ જોવા જઈએ તો આ વખતે તમે જોઈ શકો છો કે વસ્તી ગીતતા પર અસર કરતા આર્થિક પરિબળો અને વસ્તી ગીતતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો, આ 2 પ્રશ્નો તો તમારે તૈયાર કરવા જ પડે, કારણ કે અવારનવાર પૂછાય છે. આના સિવાય જોવા જઈએ તો થોડું પેપર ટફ કરવું હોય તો માનવ વિકાસ એટલે શું અને તેના માપનની સમજૂતી, તો આ પ્રશ્ન પણ ખાસ તૈયાર કરી દેજો. એટલે આ 3 પ્રશ્નો જે છે એ આ વખતે ખૂબ પ્રાયોરિટી રહી છે. આ પ્રશ્ન ચેપ્ટર 2માંથી પૂછાવાની 5 ગુણના. એના પછી આપણે ચેપ્ટર 5ની વાત કરીએ તો આની અંદર જોવા જઈએ તો પહેલું છે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. બીજું, પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો. અને ત્રીજું છે વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે સવિસ્તાર માહિતી આપો. તો આ 3 પ્રશ્નો 5 ગુણના ખાસ તૈયાર કરી દેજો. અવારનવાર પૂછાય છે, બરાબર. એના પછી આપણે ચેપ્ટર 8ની વાત કરીએ તો ચેપ્ટર 8માંથી જોવા જઈએ તો 5 ગુણના પ્રશ્નો પહેલો છે એક ગ્રામીણ વસાહત પર્યાવરણીય સ્થિતિ અને ભૌતિક સાંસ્કૃતિક અસરોને પ્રતિબિંબિત કરે છે, સમજાવો. બીજું છે શહેરી વસાહતોનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ કરો. અને ત્રીજું છે ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર લખો. તો આ 3 પ્રશ્નો ચેપ્ટર 8 માટે 5 ગુણ માટે ખૂબ અગત્યના છે ચેપ્ટર 8ના. તો આ 3 પ્રશ્નો તૈયાર કરી દેજો. ચેપ્ટર 9ની વાત કરીએ તો એમાં પહેલું છે માનવ સંસાધન વિશે વિગતે સમજાવો. એના પછી છે સંસાધન એટલે શું તેના પ્રકાર જણાવો. પછી જળ પ્રદૂષણ સમજાવી તેની નિવારવાના ઉપાયો સૂચવો. ચોથું છે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો. ચોથું છે સાગરીય સંસાધન સંબંધી સમસ્યાઓ જણાવી તેનો ઉકેલ જણાવો. અને છઠ્ઠું છે જળ સંસાધનની પ્રાપ્યતા વિશે સમજૂતી આપો. તો આ વખતે જોવા જઈએ તો ખાસ સાગરીય સંસાધનવાળો અગત્યનો પ્રશ્ન છે અને ભૂમિ સંસાધન, આ 2 પ્રશ્નો ખાસ તૈયાર કરજો. અને ત્રીજો બેકઅપ તરીકે જળ સંસાધનની પ્રાપ્યતા વિશે વિસ્તૃત માહિતી આપો. 3 પ્રશ્નો તો આ વખતે પૂછાશે અને આના સિવાયના બાકીના જે ઉપરના 3 છે એ પણ ખાસ તમે વાંચી લેજો. એના પછી ચેપ્ટર 10ની વાત કરીએ તો ચેપ્ટર 10ની અંદર જોવા જઈએ તો પહેલું છે ગરીબીનો અર્થ સમજાવી તેને દૂર કરવાના ઉપાયો જણાવો. બીજું છે ભૂખમરાની પરિસ્થિતિ કયા સંજોગોમાં સર્જાય છે તે વિસ્તારપૂર્વક સમજાવો. અને ત્રીજું છે ઘન કચરાની સમસ્યાઓ અને તેને દૂર કરવાના ઉપાયો ચર્ચવા. 3 અગત્યના પ્રશ્નો છે. હવે આપણે સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડી માટેના 3 ગુણના જે પ્રશ્નો છે એમાં કુલ 12 પ્રશ્નો આપેલા છે. એમાંથી કોઈ પણ 8 પ્રશ્નો તમારે લખવાના છે. આવી રીતે સેક્શન ડી 24 માર્ક્સનું થશે. એમાં પહેલા ચેપ્ટરની વાત કરીએ તો નિશ્ચયવાદ વિચારધારા અને સંભવવાદ વિચારધારા વચ્ચેનો તફાવત આપો અથવા તો સંભવવાદ વિચારધારા સમજાવો. એના પછી માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો અને માનવ કલ્યાણલક્ષી અભિગમની ચર્ચા કરો. તો આ જે પ્રશ્ન છે ખાસ આ તફાવતવાળો અને માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો, આ 2 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. એના પછી ચેપ્ટર 3ની વાત કરીએ તો ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. બીજું, વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખો. ત્રીજું, અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપો. અને એના પછી ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો. તો આની અંદર તો આ ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ પૂછાય છે વારંવાર. અને પછી તો આ તફાવત પૂછાશે અથવા તો વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ પણ પૂછી શકે છે, બરાબર. અને ઉદ્યોગોનું વર્ગીકરણ પણ 1-2 વાર પૂછેલું છે. એટલે આ 4 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. એના પછી ચેપ્ટર 4ની વાત કરીએ તો પહેલું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો.
બીજું છે ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. બરાબર. એના પછી ચેપ્ટર 5ની વાત કરીએ તો ચેપ્ટર 5માંથી પાઇપલાઇનના લાભ જણાવો, સુએઝ નહેર વિશે ટૂંક નોટ લખો, દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ વિશે ટૂંક નોટ લખો અને પરિવહન સંબંધી સમસ્યાઓ અને તેના ઉપાયો જણાવો. ચેપ્ટર 6ની વાત કરીએ તો ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો, બીજું છે આકાશવાણી વિશે ટૂંક નોટ લખો અને ત્રીજું છે ભારતની અંતરિક્ષ ક્ષેત્રની સિદ્ધિઓ જણાવો. એના પછી ચેપ્ટર 10ની વાત કરીએ તો ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો, બીજું છે પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો અને ત્રીજું છે ભૂમિ પ્રદૂષણ એટલે શું તેની અસરો જણાવો. એના પછી ચેપ્ટર 11ની વાત કરીએ તો ચેપ્ટર 11માં આપેલ માહિતીને આધારે મધ્યસ્થ કે મધ્ય શોધવાનું પૂછાશે. એટલે આપણે કે માહિતી આપેલી છે એમાંથી કહો તો મધ્યસ્થ અથવા તો મધ્યક શોધવાનું પૂછાશે, બહુલક શોધવાનું પૂછાશે. એ તમે તૈયાર કરી દેજો. બરાબર. એ ટોપિક છે. પછી માહિતી મેળવવાના સ્ત્રોત જણાવો. આ પણ પ્રશ્ન પૂછાય છે. એના પછી ચેપ્ટર 12ની વાત કરીએ તો કે આપેલ આંકડાકીય માહિતીના આધારે વિભાજિત વર્તુળ આલેખની રચના કરો. એટલે કે વિભાજિત વર્તુળ આલેખ જે દોરવાનું પૂછાય છે એ તમામ સ્ટેપ બાય સ્ટેપ તો એ આ માહિતીના આધારે ઘઉંના પાકને આપેલું છે ને ઉત્પાદન એના આધારે તમારે તૈયાર કરી દેવાનું છે. એ પણ પૂછાય છે. અને પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ જણાવો. બરાબર. એના પછી જે વિભાજિત વર્તુળ પદ્ધતિ વિશે માહિતી આપો એ પણ પૂછાય છે. પછી ચેપ્ટર 13ની વાત કરીએ તો કમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં થતા ફાયદા જણાવો, બીજું છે જીપીએસ વિશે ટૂંક નોટ સમજાવો, ત્રીજું છે કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય છે સમજાવો અને ચોથું છે જીપીએસના ઉપયોગો જણાવો. તો આટલા 4 પ્રશ્નો ચેપ્ટર 13ના પણ તૈયાર કરી દેજો. આઈ હોપ કે ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.